હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારી પરીસ કિચન યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે બનાવવાના છે રીંગણા બટેટાનું શાક, બાજરાનો મકાઈનો રોટલો, સાથે માખણ, ગોળ અને દૂધ લીધું છે મેં. આમાં મેઇન આપણું રીંગણા બટેટાનું શાક છે. જો તમને સરળ અને ટેસ્ટી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન જરૂર દબાવો, જેથી નવી રેસીપી સૌથી પહેલાં તમને મળે. મિત્રો, આ રીંગણા બટેટાનું શાક એકદમ દેશી સ્ટાઇલથી મેં બનાવેલું છે. વરસાદ આવે છે તો ભજીયા બનાવવા એકલા જરૂરી નથી, તમે આવું પણ બનાવીને ખાઈ શકો છો. વરસાદમાં ગરમ ગરમ બહુ ખાવાની મજા આવે છે. તો મેં ટમેટું લીધું છે, 4 રીંગણા લીધા છે, 1 નંગ મોટું બટેટું છે અને 1 નાનું બટેટું લીધું છે. ધાણા અને લસણની કળી લઈ લીધી છે. તો આપણે આમાં બટેટાને છાલવાળા જ બટેટા આપણે આમાં કાપવાના છે, કેમ કે છાલવાળા બટેટાનું શાક છે તે બહુ ટેસ્ટી એવું લાગે છે. મિત્રો, જો મેં 1 બટેટું છે એ આવી રીતે પીસ કરી નાખ્યા છે. થોડા મોટા પીસ રાખવાના છે, એકદમ નાના કરી નથી નાખવાના, નહીં તો આપણું શાક છે તે એકદમ વધારે પડતું બફાઈ જશે તો ખાવાની મજા નહીં આવે. જો આવી રીતે મેં કટિંગ કરી લીધા છે. મિત્રો, તમે આવી રીતે દેશી સ્ટાઇલમાં રીંગણા બટેટાનું શાક બનાવશો તો ખૂબ સરસ લાગે છે. જો મેં રીંગણા કાપી નાખ્યા છે, મેં રીંગણાનું ડીટીયું પણ એમાં નાખેલું છે. અમે રીંગણાના શાકના ડીટીયા પણ આમાં નાખીએ છીએ, બહુ ટેસ્ટી એવું લાગે છે. સુરતમાં તો આનું રીંગણાનું ડીટીયાનું શાક તો સ્પેશિયલ લોકો ખાવા માટે જાય છે. તમે રીંગણાના ડીટીયા ફેંકી દેતા હોય તો ફેંકી નહીં દેતા, એક વખત આવી રીતે જરૂર શાક બનાવજો. મેં 9 થી 10 કળી લસણની લઈ લીધી છે. એમાં 1 ચમચી લાલ મરચું નાખી દીધું છે. આપણે આને દસ્તાની મદદથી ખાંડવાનું છે. ખાયણી દસ્તામાં થોડું સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું. આને મિક્સરમાં પીસવાનું નથી, કેમ કે આનો ટેસ્ટ સારો નથી આવતો, એટલે આપણે ખાયણી દસ્તામાં ખાંડીશું. એમાં જ આપણે થોડું અધકચરું ખંડાઈ જાય લસણ અને લાલ મરચું, પછી આપણે એમાં ટમેટું નાખી દેવાનું છે. એમાં જ ખાંડી નાખવાનું છે અને એમાં જ થોડા લીલા ધાણા ખાંડી નાખશું મિક્સ કરીને. આ બધું મિક્સ કરીને આવી રીતે ખાંડી નાખવાનું છે. મિત્રો, તમે આવી રીતે એક વખત લસણની ચટણી આવી રીતે ખાંડી અને રીંગણા બટેટાના શાકમાં નાખશો તો બહુ સરસ એવો ટેસ્ટ આવે છે. મિત્રો, એક વખત જરૂર ટ્રાય કરજો. વરસાદની મજામાં આ પણ ખાવાની મજા આવે છે. દેશી ખાણું છે એટલે આપણને ખાવાની મજા આવે છે અને તબિયત પણ સારી રહે છે. તો મેં કુકરમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. 5 થી 6 ટેબલસ્પૂન આપણે મૂકશું આમાં, કેમ કે થોડું ચડિયાતું તેલ નાખેલું છે મેં. 1 ચમચી રાઈ નાખી છે, 1 ચમચી જીરું નાખેલું છે આખું, 2 થી 3 ચપટી મેં હિંગ નાખેલી છે, 1 ચમચી મેં હળદર નાખી દીધું છે. હવે આપણે આ રીંગણા બટેટા સુધારેલો છે એ બધું અંદર નાખી દઈશું અને 5 થી 6 મિનિટ માટે આપણે આને સંતળાવા દેવાનું છે. સ્વાદ અનુસાર મીઠું નાખીશું, કેમ કે આપણે લસણની ચટણીમાં નાખેલું છે એટલે આમાં આપણે થોડું ઓછું નાખીશું, નહીં તો આપણું શાક છે તે થોડું ખારું થઈ જશે તો ખાવાની મજા નહીં આવે. જો હવે થોડું આપણે સંતળાવા દેવાનું છે તો આનો ટેસ્ટ વધારે સરસ આવે છે. એમનામ પાણી નથી નાખી દેવાનું. તમે આવી રીતે સંતળાવા દેશો ઉપર છીબું ઢાંકીને તો બહુ સરસ એવો ટેસ્ટ આવે છે. હવે આપણે જે ચટણી બનાવી છે ટમેટા, લસણ, ધાણાની, એ આપણે નાખી દઈશું. મિત્રો, હજી એકવાર કહું છું કે તમે આ ખાયણી દસ્તામાં જ આ ચટણી ખાંડજો તો બહુ ટેસ્ટ સરસ આવશે. તો 1 ચમચી મેં લાલ મરચું પાવડર નાખી દીધો છે, 1 ચમચી ધાણા જીરું પાવડર નાખી દેવાનું છે. ધાણા જીરા પાવડરનો આમાં ટેસ્ટ ખૂબ સરસ આવે છે. અને 1 ચમચી આપણે ખાંડ નાખી દેવાની છે. ટમેટાને બેલેન્સ કરવા માટે ખાંડ નાખીશું અને ખાંડ નાખશો તો આપણું એકદમ મસ્ત તેલ છૂટું પડી જશે. જો આપણું એકદમ મસ્ત શાક છે એ સંતળાઈ ગયું છે અને બધું મિક્સ થઈ ગયું છે, કેટલું સરસ લાગે છે, જોઈને જ ખાવાનું મન થઈ જાય છે. મિત્રો, હવે આમાં આપણે 2 થી 2.5 ગ્લાસ જેટલું પાણી નાખવાનું છે, કેમ કે મારા રીંગણા બટેટાના શાકની ક્વોન્ટિટી થોડી વધારે છે. તમારે ક્વોન્ટિટી પ્રમાણે પાણી નાખવાનું છે. તો રસાવાળું શાક થશે તો બાજરાના રોટલાને અંદર ચોળીને ખાવાની ખૂબ મજા આવે છે. મિત્રો, હવે અમે કુકર બંધ કરી દીધું છે પાણી નાખીને. ત્યાં સુધી આપણે રોટલો બનાવી લઈશું. તો મેં મકાઈનો રોટલો બનાવવાનો છે મારે, તો 2 મુઠ્ઠી જેટલો મેં લોટ લીધો છે, એમાંથી 1 રોટલો તૈયાર થશે. તમે મુઠ્ઠીના માપથી રોટલોનો લોટ લેશો તો એકદમ પરફેક્ટ માપ આવશે. મેં આમાં 2 થી 3 ચપટી જેટલું મીઠું લઈ લીધું છે. વધારે મીઠું નથી નાખવાનું, નહીં તો આપણો જે મકાઈનો રોટલો છે તે ખારો થઈ જશે તો ખાવાની મજા નહીં આવે. તો આ બધું મિક્સ કરી અને થોડું થોડું પાણી નાખી અને મેં આને મસળી લીધો છે. જો આવી રીતે થોડું થોડું પાણી નાખવાનું છે અને મસળી લેવાનું છે. બહુ સરસ ટેસ્ટ આવે છે. મિત્રો, રીંગણા બટેટાના શાક સાથે મકાઈનો રોટલો, બાજરાનો રોટલો
બહુ મજા આવે છે ખાવાની. વરસાદ છે તો એકલા ભજીયા પણ ખાવા જરૂરી નથી, તમે એક વખત આવું પણ ટ્રાય કરીને ખાઈ શકો છો. ગરમ ગરમ બહુ મજા આવે છે ખાવાની. હવે આને મકાઈનો રોટલો છે તે હાથથી સરખો ટીપાતો નથી, એટલે મેં આવી રીતે ગોયણું કરી અને પ્લાસ્ટિક મૂક્યું છે પાટલી ઉપર, અને આવી રીતે પહેલાં આંગળાની મદદથી, 4 આંગળીની મદદથી આપણે એને થેપવાનો છે, પછી હથેળી મદદથી આપણે એને થેપી લેશું. એટલે એકદમ મસ્ત રોટલો આપણો બનીને તૈયાર થઈ ગયો છે. જો કેટલો સરસ રોટલો બન્યો છે, જાડો પણ નથી બન્યો અને પતલો પણ નથી બન્યો. એકદમ પતલો તમારે નથી બનાવવાનો મકાઈનો રોટલો, નહીં તો આપણને ચવડ બની જશે તો ખાવાની મજા નહીં આવે. જો આવી રીતે રોટલો બની ગયો છે અને મેં તાવડીને પહેલેથી ગરમ કરવા મૂકી દીધી છે, અને એકદમ ધીરેકથી આપણે રોટલો નાખવાનો છે, નહીં તો આપણા રોટલામાં ભમરો પડે છે. બહુ ફાસ્ટથી નથી નાખવાનો, અને લોટ પણ વધારે ઢીલો થઈ જાય તો પણ આપણા રોટલામાં ભમરો પડે છે, તો સારો નથી બનતો. હવે આપણે એક સાઈડથી થોડો ઉઠલાવી અને બીજી સાઈડ એને પલટાવી દેવાનો છે. એવી જ રીતે મેં બાજરાનો રોટલો પણ કરી નાખ્યો છે. અમારા ઘરમાં અડધા લોકોને બાજરાનો રોટલો ખાવો હતો અને અડધા લોકોને મકાઈનો રોટલો ખાવો હતો, તો મેં 2 રોટલા બનાવી નાખ્યા છે. જો મેં આને ત્રીજી વખત પણ પલટાવી નાખ્યો છે. કેટલો સરસ ફૂલીને દડા જેવો રોટલો આપણો બનીને તૈયાર થઈ ગયો છે મકાઈનો રોટલો. જો બહુ સરસ ટેસ્ટી એવો લાગે છે વ્હાઈટ મકાઈનો રોટલો. તો મેં એવી જ રીતે બાજરાનો રોટલો છે તે ટીપી નાખ્યો છે અને આમાં નાખી દીધો છે. એકદમ ધીરેકથી નાખવાનો છે. જે મેં મકાઈનો રોટલો જેમ મેં ટીપ્યો છે પાટલીમાં, એવી જ રીતે મેં આ બાજરાનો રોટલો પણ ટીપી નાખ્યો છે. હવે આ એકદમ મસ્ત ફૂલ્યો હતો રોટલો, એટલે આપણે ઉપરથી આની કોપટીને ઉખાડી નાખવાની છે. એકદમ મસ્ત ઘી લગાવી દેવાનું છે. તમે એમાં માખણ પણ ઘરનું લગાવી શકો છો, પણ ઘરની વસ્તુ લગાવશો તો બહુ ટેસ્ટી એવો લાગશે મિત્રો ટેસ્ટ. મેં ઘી લગાવી દીધું છે 1 ચમચી. જો મેં ઘી લગાવી દીધું છે અને રોટલો કોપટી છે એક બંધ કરી દીધી છે. આ ગરમ ગરમ ખાવાની બહુ મજા આવે છે મકાઈનો રોટલો રીંગણા બટેટાના શાક સાથે. એક વખત જરૂર ટ્રાય કરજો મિત્રો. દેશી ખાણું પણ ખાવું આપણે સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. તો આવી રીતે તમે બનાવીને ખાઈ શકો છો વરસાદમાં પણ ગરમ ગરમ. તો મેં બાજરાનો રોટલો એવી જ રીતે બનાવી લીધો છે. એકદમ મસ્ત ફૂલીને દડા જેવો થયો છે બાજરાનો રોટલો પણ. જો મેં કોપટી ઉખાડી અને અંદર ઘી લગાવી દીધું છે. તમે માખણ પણ લગાવી શકો છો. આમાં માખણનો ટેસ્ટ પણ બાજરાના રોટલામાં ખૂબ સરસ આવે છે, અને સાથે પણ લઈને માખણ સાથે રોટલો ખાઈ શકો છો. તો જો મેં એવી રીતે ઘી લગાવી દીધું છે. મિત્રો તમને મારી રેસીપી કેવી લાગી એકદમ મસ્ત પ્યારું કોમેન્ટ કરી દેજો, અને તમે ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ જણાવી દેજો. મારો વિડીયો લાઈક કરો, શેર કરો અને એકદમ મસ્ત સબસ્ક્રાઈબ કરી દો, તો અમને આવી જ નવો વિડીયો બનાવવાની પ્રેરણા મળે છે. જો આપણો રોટલો પણ તૈયાર થઈ ગયો છે અને શાક પણ તૈયાર થઈ ગયું છે. જ્યાં સુધી કુકર જાતે ન ખુલે ત્યાં સુધી આપણે એને ખોલવાનું નથી. જો આપણું શાક પણ રેડી થઈ ગયું છે. કેટલું સરસ શાક બનીને તૈયાર થયું છે, રસાવાળું. એકદમ તેલ પણ છૂટું પડી ગયું છે, કેમ કે આપણે ખાંડ નાખી હતી એટલે આપણું તેલ વધારે સરસ છૂટું પડ્યું છે. ઉપરથી મેં ધાણા નાખી દીધા છે મિત્રો. હવે આને બહુ વધારે હલાવવાનું નથી, એકદમ હળવા હાથે હલાવી અને એક ડીશમાં લઈ લીધું છે મેં. તો ડીશમાં મેં રીંગણા બટેટાનું શાક લીધું છે. કેટલું સરસ લાગે છે મિત્રો, જોઈને જ મોઢામાં પાણી આવી ગયું છે. મિત્રો તમે આવી રીતે એક વખત જરૂર બનાવી તમારા બાળકોને બાજરાના રોટલા ન ખાતા હોય તો આવું શાક બનાવો, અને રોટલો ચોળી અને આ રીંગણા બટેટાનું શાક ચોળીને આપો. બહુ સરસ ટેસ્ટ આવે છે. તમે એકવાર જરૂર બનાવજો, બાળકોને ખબર પણ નહીં પડે. તો જો મેં મકાઈનો રોટલો, બાજરાનો રોટલો લઈ લીધો છે. પછી માખણ મેં ઘરનું જ તે દિવસે નીકાળેલું હતું, તો મેં માખણ લીધું છે, ગોળ લીધો છે, અને અમે રાત્રે ભોજનમાં દૂધ લઈએ છીએ. તમે છાશ દહીં પણ લઈ શકો છો, તો મેં તો દૂધ લીધેલું છે. આમાં બહુ ટેસ્ટ આવે છે. તમે ગરમ ગરમ આ બધી વસ્તુ વરસાદ આવે ત્યારે તમે ખાઓ છો, તો એવું નથી તમે ભજીયા જ બનાવીને ખાઈ શકો છો વરસાદ માટે આ વસ્તુ તમે બનાવીને એકવાર જરૂર ટ્રાય કરો મિત્રો. જો આજની રેસીપી તમને ગમી હોય તો વિડીયો લાઇક કરો, શેર કરો, અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી લો. તમારા એક સબસ્ક્રાઈબથી મને આવી જ નવી રેસીપી લાવવાની પ્રેરણા મળે છે. મિત્રો તમે મારો વિડીયો લાસ્ટ સુધી જોયો એના માટે ખૂબ ખૂબ આભાર. હવે આપણે નવી રેસીપી સાથે ફરી મળીશું મિત્રો. જો આપણું શાક, રોટલો, દૂધ, ગોળ કેટલું સરસ લાગે છે. બાય બાય મિત્રો.